મરચાંનું અથાણું એક એવું છે કે જે બધાની ઘરે બનતું જ હોય છે અથવા તો હોય જ છે ફ્રીજમાં. તો મેં પણ પહેલાં એકવાર રેસીપી મરચાંના અથાણાની શેર કરેલી છે, જે એક દિવસ માટે મેં રાખીને બનાવ્યું હતું. અને આ અથાણું મેં થોડા ટ્વિસ્ટ સાથે એકદમ ઇન્સ્ટન્ટ બનાવ્યું છે, એટલે હું ફરીથી તમારી જોડે શેર કરી રહી છું. તો મેં સરસ એવા ફ્રેશ મરચાં લઈ લીધા છે, જે મીડિયમ છે, બહુ તીખા પણ નથી અને એકદમ મોડા પણ નથી. અને એને વોશ કરી અને ડ્રાય કરી લીધા છે. અને પછી એને આ રીતે મેં મીડિયમ સાઇઝના પીસીસ કટ કરી લીધા છે. તો આ રીતે બધા જ મરચાં મેં કટ કરી લીધા છે અને એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધા, કે જેમાં આપણને મિક્સ કરતાં ફાવે એવા. અને એમાં પછી મેં સ્વાદ પ્રમાણે નમક થોડુંક ચડિયાતું એડ કરવાનું, એટલે નમક એડ કર્યું છે. અને 2 મોટી ચમચી જેટલું વિનેગર એડ કર્યું છે. આની જગ્યાએ તમે લીંબુનો રસ એડ કરી શકો છો, પણ મેં વિનેગર એટલા માટે એડ કર્યું છે કે મરચાં લોંગ ટાઈમ રહે ને તો પણ બગડે નહીં. તો પછી આપણે એને આ પ્રોસેસ કરી અને ઢાંકીને મૂકી દેવાનું અડધો કલાક માટે, અને પછી આપણે બીજી તૈયારી કરવાની. તો હવે આપણે એનો મસાલો બનાવીશું. તો 2 ચમચી જેવી વરિયાળી, 2 ચમચી સૂકા ધાણા, 2 ચમચી જીરું અને 1 ચમચી જેવો અજમો લેવાનો. અને મેં આમાં રાઈના કુરિયા મારી જોડે હતા એટલે મેં એડ નથી કર્યા. જો તમારી જોડે કુરિયા ના હોય તો તમે આ સ્ટેપ વખતે રાઈ જ એડ કરી દેવાની ડાયરેક્ટ, આપણે જે મસાલો શેકીએ ને ત્યારે. તો આ રીતે થોડું ગોલ્ડન શેકાય એટલે આપણે એને ગેસની ફ્લેમ ઓફ કરી અને ઠંડુ પાડી લેવાનું. અને ઠંડુ પડે પછી મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને એને દરદરું પીસી લેવાનું છે. તો આ રીતનું દરદરું આપણે પીસી લઈશું. હવે મારી જોડે રાઈના કુરિયા હતા એટલે મેં રાઈ એડ નહોતી કરેલી, એટલે કુરિયા ડાયરેક્ટ જ 2 થી 3 ચમચી જેવા મેં આમાં એડ કરી દીધા છે. તમારે મેથીના કુરિયા પણ એડ કરવા હોય તો કરી શકાય. અને આ રીતે સરસ એવો મસાલો બનાવી લીધો છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ મેં અંદાજે 2 થી 3 મોટી ચમચી જેવું લીધેલું છે. એમાં થોડું ગરમ તેલ થાય એટલે હિંગ એડ કરી અને થોડીક લસણની કળીઓ મેં ટુકડા કરી લીધા હતા, એને એડ કર્યા. લસણ જો તમારે એડ ના કરવું હોય અથવા ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. અને આ રીતે ગેસની ફ્લેમ આપણે તેલ એકદમ સરસ ગરમ થાય એટલે ઓફ કરી દેવાની, એટલે લસણ થોડી વારમાં સરસ થઈ જશે. પછી તેલને આપણે પહેલાં ઠંડુ પાડી લેવાનું. ત્યાં સુધી મરચાંનું પણ 1 કલાકમાં થોડુંક મીઠાનું કોટિંગ થઈ જશે. હવે આપણે એમાં મસાલો એડ કરી દેવાનો પહેલાં. તો સૌથી પહેલાં મેં મસાલો એડ કરી દીધો છે. અને એમાં થોડુંક મેં ખાલી ફ્લેવર સારી આવે એની માટે, તીખાની તો જરૂર નથી, એટલે કશ્મીરી મરચું મેં 2 ચમચી એડ કર્યું છે. જો તમારે ના એડ કરવું હોય તો સ્કીપ કરી શકાય, પણ એમાં કલર થોડો સારો આવે એટલા માટે મેં એડ કર્યું છે. તો આ રીતે એડ કરી અને તેલ ઠંડુ પડે પછી આપણે તેલ પણ આમાં એડ કરી દેવાનું છે. તો તેલ ઠંડુ પડ્યું એટલે મેં એમાં એડ કરી દીધું છે. અને એ પણ બરાબર રીતે સરસ એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, આ જો મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું જો તમારે એક દિવસ માટે એને મીઠા અને હળદરમાં રાખી અને પછી એનું જે પાણી છે એને સૂકવી અને પછી બી બનાવી શકાય, તો એ થોડો લોંગ ટાઈમ રહે અને થોડા મરચાં પણ સોફ્ટ થાય. આ મરચાં થોડા સોફ્ટ ના થાય, 1-2 દિવસ પછી થઈ જાય, ઇન્સ્ટન્ટ ના થાય. તો આ પણ એકદમ સરસ અને ટેસ્ટી બને છે, પણ એકદમ ઇન્સ્ટન્ટ બને છે, જે આપણે એક મહિનામાં પૂરું કરી શકતા હોય તો આ રીતે બનાવાય. જો વધારે લોંગ સાચવવું હોય તો તમારે 1 દિવસ માટે એને રાખી અને ડ્રાય કરીને પછી બનાવવાનું. પણ આ પણ એકદમ સરસ રેસીપી છે. જો ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો આપણે મરચાંનું અથાણું તો થોડા દિવસમાં પૂરું થઈ જ જતું હોય, કેમ કે આપણે રોજે ખાવા જોડે ખાતા હોય એટલે. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બાય.